ભરતજીને આટલી જ વાસના હતી ને, વાસના ના કહેવાય, દયા. દયાને કારણે ઓલામાં સ્નેહ થઈ ગયો. હરણિયાના બચ્ચામાં જન્મ લેવું પડે એને પેટે. આટલા મોટા ચક્રથી રાજા, આટલું જ્ઞાની, ખાસ સ્પેશિયલ જંગલમાં ભગવાનનો ભજન થયા, કાંઈ કરવા ગયા નતા. તો આવું થયું. આટલી વાસના ને તો આ બધા ઢગલે ઢગલા વાસના, જથ્થાબંધ વાસના. શું થાય? તો જો આ લોકો કે છે સાયન્ટિસ્ટ H=O/D. H એટલે હેપીનેસ, સુખ. ઓબ્જેક્ટ O એટલે ઓબ્જેક્ટ, D એટલે ડિઝાયર. એટલે ધારો કે 10 પદાર્થ છે તો ઈચ્છા 20ની છે, તો 10 ભાગ્યા 20 કેટલું થયું? અડધું સુખ. તો અડધું સુખ. 10 પદાર્થ ઈચ્છા 5ની છે તો ડબલ સુખ. અને પદાર્થ ગમે એટલા પણ ઈચ્છા જ ના હોય મેળું તો અનંત. જો નિર્વાસનિક હોય ને, ઈચ્છા જ નહીં, અનંત ઘણું સુખ. આપણા સત્સંગના જીવનની અંદર જેટલી ઈચ્છાઓ વધારે એટલો તમે દુઃખી. તૃષ્ણા હોય ને, તૃષ્ણા ભલે ને આખા બ્રિટિશનું રાજ હોય, તૃષ્ણા હોય તો ભિખારી કહેવાય. બહારના સમાજના લોકો કહે છે, સત્યની વાત નથી. બ્રિટિશનું રાજ હોય પણ જો કંઈ તૃષ્ણા હોય કંઈ, ભિખારી. અને લંગોટી પહેરીને બેઠો હોય જંગલમાં, કોઈ ઈચ્છા ના હોય, મહારાજા. એટલે આ બધું આના ઉપર જ છે. વાસના કેટલી છે, ઈચ્છાઓ કેટલી છે, મહત્વાકાંક્ષાઓ કેટલી, અને જે સુખ દુઃખનો આધાર છે. બાકી બીજું કોઈ કારણ નથી. તમે 100 પદાર્થ હોય, ઘડિયાળ ને, ગાડી ને, મોટર ને, આ ને બધું હોય, તો બધા સોનાના, પણ એક ઈચ્છિત વસ્તુ ના મળે ને, દુઃખી. 100 વસ્તુ છે પણ એક ઈચ્છિત વસ્તુ ના, દુઃખી થઈ જાય. કલકત્તામાં બ્રિટિશના વખતની વાત છે. એટલે બાઈ હતી, એના ધણીને ખૂબ સેવા કરી, બધી ખૂબ રાજી કરે, આ કરે, બધી રીતે. પણ તો દુઃખ મટે નહીં. પહેલા પાદરી આગળ વાત કરી, પાદરી આગળ નિષ્કપટ થયેલો, તો આટલા ધણીની આટલી સેવા કરું, ભાવ કરું છું, અશાંતિ કેમ? કેમ કે મારો ધણી કોઈ મને થેન્ક યુ કહ્યું નથી. 30 વર્ષથી એનું દુઃખ, એપ્રિશિએશનની એનું દુઃખ, થેન્ક યુ કહ્યું નથી. વિચાર કરો. એના ધણી ખબર નહીં કે ખબર હતું રોજ 10 વખત થેન્ક યુ કહત તને. આવું છે, કેવું કૂટાયો છે. આટલી જ ઈચ્છા હતી, દુઃખી. પૈસાનો ઢગલા થયેલો, એમના પુત્રો પુત્રીઓ બધી વેલ સેટ. તમારે આ દુઃખી, થેન્ક યુ ના કહ્યું એટલામાં. અપેક્ષા કોઈ પણ જાતની, પદાર્થની, વ્યક્તિની, આવું માન સન્માનની, એટલા દુઃખી કરે. કોઈ ઠરાવ ના જોઈએ, કોઈ ઈચ્છા જ ના જોઈએ. એટલા માટે કહ્યું કે ભગવાન સિવાય કાંઈ ના જોઈએ.
ભગવાનની મહિમા સમજાય, આ બધું ઓટોમેટિક નીકળી જ જાય, તો ઊભું જ ના રહે. લોટો તમે છે ને પાણીની અંદર પોરો તો શું થાય? એટલે ઉપર આવો પ્રયત્ન કરે કે નહીં, લોટો અંદર હવા છે એટલે ઉપર. જરાક ત્રાસું કરો તો બૃક 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 નીકળે ને, હવા નીકળે, પાણી ભરાતું જાય, પછી આખો લોટો ભરાઈ જાય એટલે બૃક બૃક બંધ. એમ ભગવાન ભરાય જગત નીકળે, ભગવાન ભરાય જગત નીકળે. એ અંદર સંપૂર્ણ ભગવાન, સંપૂર્ણ જગત બહાર, આઉટ. ભગવાનનો મહિમા, સ્કંદનો મહિમા સમજીને એમાં જોડાવો છે. મહારાજ કહે ને તમારા સ્વરૂપમાં જોડાઈ જઈએ તો એ પ્રાર્થના. આ એક જ ઉપાય છે, દુઃખ માત્ર કાઢીને સુખ માત્રના દરિયામાં હવે ટૂંકા મારે જ રાખવાના. ગટરમાં ડૂબકા મારી ગમે કે સ્વિમિંગ પુલમાં ગમે? ક્યાં ડૂબકા મારો? ના, ગટરમાં. ફર્સ્ટ ક્લાસ અત્તરની વાસ આવે એવું. જગત એટલે ગટર, ભગવાન શું સ્વિમિંગ પુલ, ગંગા જળ, ગંગા સ્નાન, ગટર સ્નાન. ભૂંડળા ક્યાં ક્યાં પડ્યા હોય? ભૂંડળા ગંદકીમાં, ગટરમાં એવી મજા કરી. બહાર કાઢો તો પાછા મજા એવું છે. સત્સંગી જો મહારાજે કહ્યું છેલ્લાના સત્રમાં કે ભગવાનના ભક્તને ભગવાન વિના અન્ય ઈચ્છા હોય એ જ એને મોટું પાપ. અને કુસંગ કહો, આમાં તો કુસંગ કહો. ભગવાન જો બીજી કાંઈ પણ ઈચ્છા એ કુસંગ. કુસંગ, હવે કુસંગ એટલે ઓલું નિયમ લોક કહે છે કુસંગ, ખરાબ સોબત, એટલે માયાની સોબત. એમ ભગવાન છે બીજી કઈ ઈચ્છા રાખી દુઃખી જ કરશે. એ આપણે આવા ભક્ત થવાનું છે. વર્ષોથી ભક્તિ ભજન સેવા કરીએ અને આ નક્કી કરો. હા, હજુ નક્કી જ નથી શું કરવું છે. બોલો, કોઈ નક્કી, અમને નક્કી નથી તો એ ક્યાં વાત છે? સાધુ છે તો હજુ નક્કી નથી શું કરવું. કરીએ છે, કરવાનું એ જ કરીએ પણ હજુ નક્કી નથી. ઘણા છોકરાઓ ભણતા હોય છે, હોશિયાર હોય એટલે સહેજે ને 80-90% આવી જાય, પણ નક્કી નથી કે 90% લાવવા છે. બોલો, કેટલા બાળકો લાવે ખરો 90%, પણ નક્કી નથી કે 90% લાવવા છે. કોઈક 60% તો વાંધો ના આવે ને, મજા આવે. 60 આવે 90 આવે મજા. નક્કી હોય ને તરત થાય. કેમ 79 આવ્યા, કેમ 80 ના આવ્યા, એમાં ફેર પડે. એટલે સત્સંગ કરીએ છીએ, સેવા બધું નક્કી પૂર્વક નથી કરતા કે ભગવાન રાજી કરવા જ છે. હવે જે કંઈ કંઈ ભગવાન રાજી જ કરવા કરીએ છીએ, ભગવાન રાજી જ થાય છે, પણ નક્કી નથી. નક્કી પૂર્વક ભગવાન રાજી જ કરવા છે એવું કહીને સેવા ભક્તિ નથી કરતા. કરીએ છીએ, રાજીપો થાય છે, ત્યાં નક્કી નથી, તેમાં જોખમ છે. જ્યાં ફૈબાને એવું જ થયું. મારા 32 વખત ગયા અને મારા સામેથી જતા આમંત્રણ આપવું પડતું નહીં. સામેથી ભગવાન કહે કે અમે આવીએ છીએ, 4 દિવસ રહીશું.
32 વખત મહારાજ ગયા. એક વાર તો મહારાજ સામેથી ગયા. એક પ્રોબ્લેમ હતો, ICU નો કેસ. મહારાજ એકદમ અચાનક બાપા આવે તો કરી ધામધૂમ થઈ જાય ને, નગારા તાતા ઢોલ વાગવા લાગ્યા ને મહારાજા મહારાજ કે પૈવા મેં ખાનગી વાત કરી. અરે મહારાજ તૈયાર 105-10 વાત કરો માટે ના એક બસ છે, 2 બસ છે, હાલે બસની પાછળ મારે એક બસ છે. તારે મહારાજ કે એક બસ છે, નવા 5-10 વાતો કરો જે તમે આજ્ઞા કીધી ક્યારે પાડી નથી, બોલો. મેં કે વાત તો સાચી છે, આજ સુધી પાડી નથી, પણ આજે પ્રશ્ન છે. અરે ભાન બોલો, જલ્દી કહો, આજ્ઞા કરો. તૈયાર 5-10 આજ્ઞા કરો. મેં કે તમારા ભાવ આટલું બોલ્યા ને અંતરે બધું સમજી ગયા. મારે આગળ બોલાય કે તમારા ભાવ મારો એ નહીં બને, લો તો આગળ વાક્ય તો પૂરું કરવા દો. જો અંતર ભગવાનનો ભક્તો કેવા અંતરે આમ એવું નહીં બને. તમારે કથા વાર્તા કરો, આ સંસારની વાત રહેવા દો. અમે કૂટી લઈશું, કૂટ્યું નથી એટલે અમે કૂટવાયા છે.